हेलो विद्यार्थी मित्रों, मारू नाम है पटेल पीयूष। शाखे विषय अंतर्गत हूँ तमने योग परिचय विषय थोड़ो समझावीश। योगनो परिचय। योग એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અનુપમ ભેટ છે. તે નિત્ય નૂતન વિજ્ઞાન છે. પ્રાચીન કાળમાં યોગની જેટલી ઉપયોગિતા હતી એના કરતાં ઘણી વધારે ઉપયોગિતા આજના સમયમાં છે. યોગ માત્ર વ્યક્તિગત વિકાસને જ નહીં બલકે સાર્વત્રિક વિકાસને ઉત્તેજન આપે છે. યોગની આ ઉપયોગિતા લક્ષ્યમાં લઈને સંયુક્ત રાષ્ટ્રોએ 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે જાહેર કર્યો છે. વિશ્વના સૌથી પ્રાચીન સાહિત્ય એવા વેદ, ઉપનિષદો સહિત ગ્રંથોમાં યોગનું વર્ણન થયેલું છે. વેદમાં 6 દર્શન પરંપરાઓ જોવા મળે છે: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશ્વિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. દર્શન પરંપરાઓમાં વર્ણેલા તમામ ઉત્તમ અને સહ વિચારોનું સંકલન કરીને મહર્ષિ પતંજલિએ યોગ સૂત્ર નામના ગ્રંથની રચના કરી. તેઓએ યોગ દર્શનના પ્રણેતા હતા. મહર્ષિ પતંજલિ તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા. તેઓ યોગ, વ્યાકરણ અને આયુર્વેદિક વિષયોના નિષ્ણાત હતા. મહર્ષિ પતંજલિની સ્તુતિ કરતો એક શ્લોક પ્રચલિત છે, જે નીચે પ્રમાણે છે: યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલ શરીરસ્ય ચ વેદકેન કરોએ પ્રવર મુનિના પતંજલિ પાંજલિમાનો અશ્મિત. યોગ સૂત્ર ગ્રંથ સૂત્રાત્મક છે. તે ખૂબ જ ગહન છે. તેમણે આ ગ્રંથમાં સ્પષ્ટ અને સચોટ સૂત્રો દ્વારા યોગની છણાવટ કરી છે. તેમણે આ ગ્રંથના 4 પ્રકરણોમાં કુલ 195 સૂત્રોને વહેંચ્યા છે. યોગ એ કોઈ શાસ્ત્ર નથી, પરંતુ જીવનના સત્યને જાણી સમજી જીવનને જીવીને જીવન બદલવાનું વિજ્ઞાન છે. યોગ્ય જીવન જીવવાની એક પદ્ધતિ છે. તેમાં કોઈ મતના આગ્રહને સ્થાન નથી. માનવીના વ્યક્તિત્વના તમામ પાસાઓને સંપૂર્ણ વિકાસ કરવા માટે યોગ એક અમોઘ ઔષધિ છે. વર્ગખંડોમાં યોગનો વિનિયોગ તેમજ યોગના અભ્યાસ કોઈપણ વિદ્યાર્થીને શરીરે બળવાન, મનથી શાંત, બુદ્ધિથી તેજસ્વી, ચિત્તથી પ્રસન્ન અને જીવનમાં પ્રમાણિક બનાવે છે. ખરેખર સમાજ, રાષ્ટ્ર અને સમસ્ત માનવ જીવનનું કલ્યાણ થાય એવી ક્ષમતા યોગમાં છે. હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પટેલ પિયુષ અને શાખા વિષય અંતર્ગત યોગ પરિચય વિશે તમને હું થોડું સમજાવીશ. યોગ પરિચય. યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અનુપમ ભેટ છે. એ નિત્ય નૂતન વિજ્ઞાન છે. પ્રાચીન કાળમાં યોગની જેટલી ઉપયોગિતા હતી તેના કરતાં વધારે ઉપયોગિતા આજના સમયમાં છે. યોગ માત્ર વ્યક્તિગત વિકાસને જ નહીં બલ્કે સાર્વત્રિક વિકાસને ઉત્તેજન આપે છે. યોગના આ ઉપયોગિતાને લક્ષ્યમાં લઈને સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશનને 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે જાહેર કર્યો છે. વિશ્વના સૌથી પ્રાચીન સાહિત્ય એવા વેદો, ઉપનિષદો સહિત અનેક ગ્રંથોમાં યોગનું વર્ણન થયેલું છે. વેદમાં 6 દર્શન પરંપરાઓ જોવા મળે છે. એક છે સાંખ્ય, બીજું યોગ, ત્રીજું ન્યાય, ચોથું વૈશેષિક, પાંચમું પૂર્વમીમાંસા અને છઠ્ઠું છે ઉત્તરમીમાંસા. દર્શન પરંપરાઓમાં વર્ણવેલા તમામ ઉત્તમ અને સહજ વિચારોનું સંકલન કરીને મહર્ષિ પતંજલિએ યોગ સૂત્ર નામના ગ્રંથની રચના કરી. તેઓ યોગ દર્શનના પ્રણેતા હતા. મહર્ષિ પતંજલિ તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા. તેઓ યોગ, વ્યાકરણ અને આયુર્વેદ વિષયોના નિષ્ણાત હતા. મહર્ષિ પતંજલિના સ્તુતિ કરતો એક શ્લોક પ્રચલિત છે, જે નીચે પ્રમાણે છે: યોગ ચિત્તસ્ય પદેન વાચા મલ શરીરસ્ય ચ વેદકેન આ કરોવ પવર મુનિના પતંજલિ પાંજલિમાનો અસ્મિત. યોગ સૂત્ર ગ્રંથ સૂત્રાત્મક છે તેમજ ખૂબ જ ગહન છે.
તેમણે આ ગ્રંથના સ્પષ્ટ અને સચોટ સૂત્રો યોગની છણાવટ કરીને તેમણે આ ગ્રંથના 4 પ્રકરણોમાં કુલ 195 સૂત્રોને વહેંચ્યા છે. યોગ એ કોઈ શાસ્ત્ર નથી, પરંતુ જીવનના સત્યને જાણી સમજી જીવીને જીવનને બદલવાનું વિજ્ઞાન છે. યોગ જીવન જીવવાની એક પદ્ધતિ છે. તેમાં કોઈ મત આગ્રહને સ્થાન નથી. માનવીના વ્યક્તિત્વના તમામ પાસાઓનો સંપૂર્ણ વિકાસ કરવા માટે યોગ એ અમોઘ ઔષધિ છે. વર્ગખંડમાં યોગના વિનિયોગ તેમજ યોગના નિત્ય અભ્યાસ કોઈપણ વિદ્યાર્થીને ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મારું નામ પટેલ પિયુષ છે અને શાખી વિષય અંતર્ગત હું યોગની વિવિધ પરિભાષા અને અર્થ વિશે સમજાવીશ. યોગનું સ્વરૂપ વ્યાપક હોવાથી તેની કોઈ પરિભાષા નથી. યોગ શબ્દ એ સંસ્કૃત ભાષાના યુજ ધાતુ પરથી બનેલો છે, જેનો અર્થ જોડાણ, મિલન, મેળાપ, સંયોગ થાય છે. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવું તે યોગ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે. યોગ આપણામાં છુપાયેલી દિવ્યતાને પ્રગટ કરે છે. મહર્ષિ પતંજલિએ તેમના યોગ સૂત્ર નામના ગ્રંથના પ્રથમ પ્રકરણના બીજા સૂત્રમાં યોગની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, એટલે આપણા ચિત્તમાં સતત જન્મતી નિરંકુશ વૃત્તિઓને યોગ અભ્યાસ દ્વારા રોકવી, તેનું નામ જ યોગ છે. મહર્ષિ પતંજલિના મતે યોગ એ મનોવિજ્ઞાન છે. યોગનું મુખ્ય ધ્યેય ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારોને નાબૂદ કરી વ્યક્તિત્વના વિકાસમાં ઉપયોગી બને એવા વિચારોને સ્થિર કરવાનું છે. યોગના વિવિધ માર્ગો. આપણા ગ્રંથોમાં યોગ શબ્દ વિવિધ રીતે વાપરવામાં આવ્યો છે. યોગનો મૂળ અર્થ પરમ ચેતના સાથે એકે સાધવાનો એવો છે. પરમાત્મા સાથે એકે સાધવા માટેના વિવિધ માર્ગો છે. માર્ગ પ્રમાણે તેના નામ છે, જેમ કે ભક્તિ દ્વારા એકે સાધુ એટલે ભક્તિ માર્ગ. આ સંસાર એ પરમાત્માનું વ્યક્તિત્વ રૂપ છે એમ બીજી રીતે સમજીએ તો તેવી સેવા દ્વારા એકે સાધવાનો પ્રયાસ એટલે કર્મયોગ. બુદ્ધિ વડે આ સૃષ્ટિની અને તેના નિર્માતાની સમજ મેળવવી એ જ્ઞાન દ્વારા એકે સાધવાનો પ્રયાસ એટલે જ્ઞાનયોગ. શરીર, પ્રાણ અને મન પર નિયંત્રણ મેળવી એકે સાધવાનો પ્રયાસ એટલે રાજયોગ. રાજયોગને જ પતંજલિ યોગ કે ફક્ત યોગ પણ કહે છે. તે મહર્ષિ પતંજલિ પ્રણીત યોગ કે રાજયોગ છે. યોગ અંગેના ભ્રામક ખ્યાલો. યોગ અંગે સમાજમાં કેટલાક ભ્રામક ખ્યાલો કે ગેરસમજ પ્રવર્તે છે, જે આ પ્રમાણે છે. યોગ એ સામાન્ય લોકો માટે નહીં, પરંતુ સાધુ સંતો માટે છે. આવો ભ્રમ કે ગેરસમજ લોકોમાં જોવા મળે છે. યોગ એ અલૌકિક વિષય છે એવું પણ લોકોના મનમાં ભ્રમ પ્રવર્તે છે. યોગ એટલે માત્ર આસન કે પ્રાણાયામ, બસ આવો ભ્રમ રહે છે. યોગ એટલે એક પ્રકારની કસરત છે. યોગ એટલે કેવળ ચિકિત્સા પદ્ધતિ છે. યોગ એ ધાર્મિક અને સાંપ્રદાયિક વિષય છે. યોગ એ વાંચન અને પ્રવચનનો વિષય છે. યોગ એ સુંદરતા માટે છે. યોગ એક ચમત્કાર છે. આવા ભ્રામક ખ્યાલોને લીધે જ આપણે લાંબા સમય સુધી
યોગની મહત્તા વિશે, યોગના લાભ વિશે અજાણ રહ્યા અને એનાથી વંચિત રહ્યા. હવે યોગ માટે લોક જાગૃતિ આવી ગઈ છે. અનેક સ્થળે યોગ શિબિરોનું અવારનવાર આયોજન કરવામાં આવે છે. કેટલાક સ્થળો પર તો દરરોજ યોગનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. જાહેર બગીચાઓમાં લોકો આસન અને પ્રાણાયામ કરતા હવે જોવા મળે છે. આમ છતાં યોગના અભ્યાસ માટે વ્યાપક અને સંગીન પ્રયાસો કરવા અનિવાર્ય છે. યોગ એ શારીરિક કસરત છે. આ અભિગમને યોગ એ મન અને શરીરને સમજવાનું વિજ્ઞાન છે એવું સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ બનાવવાની જરૂર છે. યોગ એ આનંદપ્રદ મનોદૈહિક વ્યવસ્થા છે. તે શરીરને નિરોગીપણું અને દૃઢતા અને મનને શાંતિ તથા સ્થિરતા આપી વ્યક્તિના આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે. યોગના લાભ. યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે. તેથી તેને દુનિયાભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી છે. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ પણ શારીરિક માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગના પ્રશિક્ષણ પર ભાર મૂક્યો છે. યોગના ઘણા લાભો જોવા મળે છે. યોગ જો દરરોજ કરવામાં આવે તો બુદ્ધિનો સાહજિક વિકાસ થાય છે. વિદ્યાભ્યાસની સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે યોગ અભ્યાસ કરવાથી શરીર સ્વસ્થ અને સ્વચ્છ બને છે. યોગ એ આંતરિક અનુભૂતિનો વિષય છે. આંતરિક અનુભૂતિ એટલે આપણે મનથી અનુભવવું ખૂબ જ જરૂરી છે. યોગમાં શરીરની સાથે મન જોડાવવું એ ખૂબ જરૂરી હોય છે. યોગ અભ્યાસ દ્વારા યમ અને નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં શ્રદ્ધા, નમ્રતા, શિસ્ત, સાધના, સેવા, સાદગી, સંકલ્પ શક્તિ વગેરે ગુણોનો વિકાસ થાય છે. યમ નિયમ એટલે કે આપણે આપણા જીવનમાં ચોક્કસ નિયમો બનાવવા પડે છે અને એ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે અને એના આધારે આપણામાં વિવિધ પ્રકારના ગુણ લક્ષણોનો વિકાસ થાય છે. પ્રાણાયામથી પ્રાણ બળવાન બને છે. જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર અતિ મહત્વનું માધ્યમ છે. ચેતાતંત્રની કાર્યક્ષમતાનો બધો આધાર કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા પર છે. આસનો કરવાથી કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતામાં સુધારો થાય છે. જ્ઞાન પ્રાપ્તિ માટે વિદ્યાર્થીનો ચંચળ મનને શાંત અને એકાગ્ર બનાવવું ખૂબ જ જરૂરી છે. આ મનની એકાગ્રતા માટે ધ્યાનનો અભ્યાસ જરૂરી હોય છે. ધ્યાન કરવાથી નીચા આનંદની અનુભૂતિ પણ થતી હોય છે. આજના સમયમાં ભૌતિક વસ્તુઓ પાછળ સમજણ વિના દોડાદોડ કરવાના કારણે શારીરિક બીમારીઓ અને માનસિક યાતનાઓ ખૂબ વધી ગઈ છે. આ બધી જ વિકારયુક્ત સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટેનો રાજમાર્ગ જો હોય તો તે યોગ છે. કરો યોગ, રહો નિરોગ. યોગ ખૂબ જ મહત્વનો અને ઉપયોગી વિષય છે. તેને સમજ્યા વિના કરવામાં આવે તો તેના વિપરીત પરિણામ મળે છે. લાભ કરતાં એમાં નુકસાન વધી જાય છે. યોગ એ વાંચન કે પ્રવચનનો વિષય નથી, બલકે પ્રત્યક્ષ અનુભવ કરવાનો વિષય છે. તેથી શરૂઆતમાં યોગનો અભ્યાસ આ વિષયના નિષ્ણાત માર્ગદર્શકના
માર્ગદર્શન મુજબ જ કરવો જોઈએ.